હાય એવરીવન, કેમ છે બધાને? મજામાં? સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. જો કામ અમારું બધું મસ્ત મજાનું પતાવીને બનાવ્યું છું ચા કામવાળા માટે. પુટ્ટીનું એનું બધું કામ ઓલમોસ્ટ પતી ગયું છે અને બપોરની રસોઈની તૈયારી કરવા લાગી છું. રસોઈ પણ બનીને તૈયાર કરી નાખી છે. દાળ ભાત શાક રોટલી બનાવ્યા છે. મસ્ત મજાની તુવેરની દાળ અને મસ્ત છૂટા ભાત બનાવ્યા છે. અમારા ઘરમાં આવા જ ભાત બધાને ભાવે છે. અને ફ્લાવર બટેટાનું શાક બનાવ્યું છે. આવી જાઓ બધા જમવા માટે. અને મને આવું લાલ ચટાકટ શાક ભાવે છે. તમારા ઘરે કેવું બને છે? રોટલી હજુ બનાવવાની બાકી છે, કારણ કે અમારા ઘરમાં બધાને ગરમા ગરમ જ રોટલી ભાવે છે. અને આ કિચન સાફ કરવાનું છે. બધું ઓલમોસ્ટ આખું ઘર સાફ જ કરવાનું છે. પણ આ બતાવું છું કેવું બધું સજાવ્યું છે મારું કિચન મેં. અને પછી બસ બધું ખાલી કરશું ત્યારે પાછો વ્યૂ બતાવશું. અને આ રસોઈ બનાવીને બધું સાફ સફાઈ કરીને આ ચકલીનો જો માળો વીખવાનો વિચાર કરું છું, પણ મને જીવ નથી ચાલતો. આ એનો અવાજ તમને કદાચ સંભળાતો હશે. આ એનો માળો છે, જુઓ. એના બચ્ચા દેખાડું તમને. બીજા ઈંડા પણ કોક ચકલી આવીને મૂકી ગઈ હશે, કોને ખબર. મેં કાલે જોયા તો હતા તો નહીં. અને એક ચકલી સૂતી છે, ચકલીનું નાનું બચ્ચું. અને બીજી ચકલી તમને બતાવું, જુઓ. આ બાજુ છે, 3 બચ્ચા છે. 3 એમને પાંખ પણ આવી ગઈ છે. અને એક બચ્ચું આ માળાની પાછળ છે. મેં બધા ડબ્બાને કડાઈને એવું લઈ લીધું હતું, તો એની પાછળ ડરીને છુપાઈ ગયું હશે, કોને ખબર. અને એક આની નીચે છે, દેખાતું નથી. માળો ઊંચો કરીને બતાવું તમને, 1 મિનિટ. જુઓ, આ બચ્ચું તો કેવું ફોફડે છે, જુઓ. માળો ઊંચો કરવો એટલે ડરશે. જો દેખાય છે? જો. હવે કદાચ થોડાક જ દિવસોમાં એ ઉડવા લાગે તો ટેન્શન જેવું નથી, પણ અત્યારે તો કામ છે એટલે અહીંયાથી એને ક્યાંક શિફ્ટ કરવા તો પડશે જ. નહીંતર મારે સાફ સફાઈ કેવી રીતે કરવી, બોલો. 3 બચ્ચાને જોઈને બહુ મજા આવે છે, પણ બીક પણ બહુ લાગે છે. હું એને રોજ જમાડું છું. કેવું સરસ ઊંચું મોઢું કરીને જમી લે છે, કોને ખબર. હું જે આપું એને પચતું હશે કે નહીં પચતું હોય, ભગવાન જાણે. અને આ એની મમ્મી ડરીને જોરથી આમથી તેમ ઉડાઉડ કરે છે. અમે કામ કરીએ છીએ ને તો હું બસ કામ કરતી ઘડીક તો એની સામું જ જોયા કરું છું, મારું કામ ખોટી કરીને. અને તે બારીમાંથી આમથી તેમ ઘડીક રસોડામાં આવે, ઘડીક બહાર જાય છે. પણ એને ખબર નથી પડતી, અને મને પણ ખબર નથી પડતી કે મારે શું કરવું. અને પછી સાંજે મકાઈ બાફી હતી, ખાઈ લીધી હતી. આટલી રાખી છે મિતુના પપ્પા માટે. ને સાંજે બનાવી નાખ્યું હતું સેવ ટમેટાનું શાક. ભાખરીનો લોટ બાંધવાનો બાકી છે, રોટલી બનાવવાની છે. અમે સાંજે રોટલી પણ ક્યારેક ખાઈએ છીએ. અને જમી કારવીને લસણની ચટણી બનાવી હતી. અને બધું કામ કરીને થાકી ગયા. ઓકે, ગુડ નાઇટ.